અગત્યના સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે કે જ્યાં સહકારી મંડળીઓ સાથે જોડાયેલા સમાચાર છે। માહિતી મળી રહી છે તે અનુસાર કેટલીક સહકારી મંડળીઓને ઇન્કમટેક્સ વિભાગની નોટિસ મળી છે। 60 જેટલી દૂધ અને ખેતી વિષયક મંડળીને નોટિસ અપાઈ છે। આ મંડળીમાં ખેડૂતોએ જમા કરેલી રોકડ રકમને લઈને નોટિસ પાઠવાઈ હોવાની માહિતી છે। 2 થી 8 કરોડની ડિમાન્ડને લઈ મંડળીઓમાં ઉહાપોહ મચ્યો છે। તમામ મંડળીઓ એક સાથે હવે અપીલમાં પહોંચી। અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગતો આપી રહ્યા છે। મોહિત, પૂરી વિગત। ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને જે દૂધ અને ખેતી વિષયક મંડળીઓ છે તે મંડળીઓને 60 જેટલી મંડળીઓને આઈટી વિભાગની નોટિસ મળી છે। ખેતી વિષયક અને દૂધ વિષયક જે મંડળીઓ છે તેમાં જે ઇન્કમટેક્સ વિભાગ છે તેમના દ્વારા તેમાં જે લેતી દેતીઓ થતી હોય છે તે લેતી દેતીઓને લઈને આ નોટિસ છે તે આપવામાં આવી છે। જો કે અત્યાર સુધી એવી વાત સામે આવી હતી કે સહકારી મંડળીઓમાં ઇન્કમટેક્સ વિભાગ છે તે ઇન્ટરફિયર કરતું નથી, પરંતુ આ વખતે જે ઇન્કમટેક્સ વિભાગની દખલગીરી છે અને નોટિસ આપવામાં આવી છે તેને લઈને જરૂરથી મંડળી સંચાલકો છે તેમાં હોહાપો મચી ગયો છે। હાલમાં તમામ સહકારી મંડળીના સંચાલકો છે તેઓ અપીલમાં ગયા છે અને જે વકીલ મારફતે તેમને જે નોટિસ આપવામાં આવી છે અને તેમાં 2 થી 8 કરોડ રૂપિયાની ડિમાન્ડ કરવામાં આવી છે તેને લઈને જે આગળની કાયદાકીય પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। જી ઓકે મોહિત, તો આવું કદાચ પહેલી વખત બની રહ્યું છે કે જ્યાં સહકારી મંડળીઓની સામે ઇન્કમટેક્સ વિભાગની નોટિસ અને 60 જેટલી લગભગ દૂધ અને ખેતી વિષયક મંડળીઓ જે છે તેને નોટિસ પાઠવવામાં આવી છે। માહિતી એવી મળી રહી છે કે ખેડૂતોએ જમા કરેલી રકમને લઈને આ કોઈ મુદ્દો છે। જોકે બીજી તરફ તમામ જે મંડળીઓ છે તેઓ એક સાથે આ મામલે અપીલમાં પણ પહોંચી છે।